તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. એક પત્ની પોતાના પતિને કહે કે આપણે કેટલાય ટાઈમથી ફરવા નથી ગયા, દર વર્ષે ફરવા જાય છે, તો આ વર્ષે તમે મને એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં હું ક્યારેય ગઈ ન હોય. તો એના ઘરવાળાએ એનો હાથ પકડીને રસોડામાં લઈ ગયો. એક જણાનો મિત્ર જોઈને એનો બીજો એક મિત્ર હતો ને એને કીધું કે તેલા આવો શું મિત્ર રાખ્યો હોય. તો એ કે તને આની ખબર ન હોય કે. ઓલા ભાઈએ કીધું એ કે મારે જઈએ જરૂર પડે ત્યાં એ કામમાં આવે, મારું કામ કરી દે, માગું એટલા રૂપિયા આપે અને ગમે એમ જેમ તેમ બોલાવી લઉં તોય કોઈ દી ખોટું ન લગાડે અને પાછા રૂપિયા પૈસા પાછા ન આપું ને તોય કોઈ દી માગે નહીં. તો આનાથી કેવો ગોતવો? એટલે આમ જોવા જાવ તો ઉપયોગ કરવા માટે જ મિત્ર રાખ્યો હતો. અને અત્યારે વરસાદનું કંઈ નામો નિશાન દેખાતું નથી, સાવ ઉડી ગયું બધું એવું કહી શકાય. તડકા જેવું છે. બપોર પછી જો કંઈ આવે તો ઠીક છે, બાકી હજી ઘટ તો એમને ચાલુ જ છે. અહીંયા નથી, આજુબાજુમાં ઘણી જગ્યાએ સારો છે. ગોંડલમાં હજી જરૂરિયાત છે કંઈ એવો ખાસ વરસાદ તો આવ્યો નથી. જોઈએ હવે હરિકૃપા કરે તો આવી જશે, સમય થશે ત્યારે. શું આજે વેદુનું ટ્રેક શૂટ લેવા જવાનું હોય ને? હા તો તમે જાશો ને લેવા? હા હા બોલો. બધી કેરી ઉપરથી લઈ આવી છે. ઠીક, બીજી રસમાં કેમ ડોલમાં પલાર દેવી? ઠીક, આ લેતો આવું. ચાલો તો ગરમીની કેરીઓ ભેગી કરવાની થઈ ગયું છે તો લઈ આવીએ અને પછી નાવા ધોવાનું કરી નાખીએ ફાઇનલી. એના વગર તો ચાલશે નહીં. માનવ સ્નાન તો કરીએ. હવે માનવ મહિનો આવે, 7 વાગ્યા સુધીમાં જ હોય એવું કંઈક હોય ને અહીં છે. હાલો, જો માનવ સ્નાનનું કીધું ને તો મારી ઘરવાળી ક્યાંક સ્નાન કરી લ્યો તો ઘરવું. એ વાત સાચી. હવે જે સ્નાન આવે એ હાથમાં, આપણે તો આ જ કરવાનું હોય અત્યારના સમયે જ. આ વખતે ગરમી હરખી પડી નહીં, એમાં કેરી હરખી પડી નહીં. હરખી તો પડી એટલે પણ ભેજવાળી બહુ પડી ને એટલે પછી કેરી હરખી પાકે નહીં ને આવું છે બધું ચપટી ચાય. આ કેરીમાં આટલી કેરીમાંથી રસઈ નીકળશે, હજી નીચે પડી છે અને એમાંથી સ્ટોરેય થાય. આગળ તમને બધાને હમણાં એક આના ઉપરથી જોક્સ કહી દઉં. તો એક બેન 1.5 લીટર દૂધ લઈ આવે, એમાંથી ચા બનાવે ને પછી એમ કહે કે વૈધું હોય તો સાંજે વાળુમાં પીવી અને એમાં પછી વૈધું હોય તો પછી મેળવર નાખીને દહીં જમાવી દઈને પછી છોકરાઓ જો એ રમતે ચડે ને તો એ તપેલીને શું કહેવાય ઠેસે ચડાવે ને તો ઘરમાં દહીંની રેલમ છેલ થઈ જાય. તો આ એક ચવાઈ ગયેલો જોક્સ કીધો એટલે ઘરવાળી કહે છે કંઈક નવું લઈ આવો. નવું લઈ આવતા હોય પછી આમાં નવું તો કેટલું હોય, અમુક તો પછી જૂનું હાલે ને. જૂનું એટલું સોનું, નવું ઘણાને સમજાય નહીં. પછી અમે કહી દઈ તો ખબર ન પડે કે આ શું હતું, એના જેવું થાય છે. બાને જ ઘરમાં જ ઘણી વાર ઓલો એ જોવે તો એમ કે આ કેમ, તો ઓલો વેપારી મજબૂર થયો એ પાછો. હા ઓકે એટલે મેં નવો એક જ કર્યો. હવે એ તને આમ સાંભળેલો જ છે. એ ઘરવાળી ક્યાંક ફરવા લઈ જાઓ. દર વખતે બહુ ફરવા જતા ને એટલે એને ઘરવાળો હાથ પકડીને, ઘરવાળી કે ક્યાંય ન ગયા હોય ને એવી જગ્યાએ લઈ જાઓ. તો ઘરવાળાએ હાથ પકડીને રસોડામાં લઈ ગયો. એ ચવાઈ ગયેલો જ છે આમ તો. બસ જોક્સની મજા ન હોય. જોક્સ પછી જે આ બહેસ ચાલે ને પરાયણે હસવું એની મજા હોય ને આમ તો જોવા જઈ તો. એ એક જાતનું આનંદી માહોલ જ છે ને. ભલે આનંદી બેન અત્યારે ગુજરાતમાં નથી, યુપીના રાજ્યપાલ થઈ. ચડો જો એ ચડા એકડો બતાય તારો. સ્કૂલે એકડો કરી આવ્યો છે. અહીંયા છે તારી સ્કૂલની બેગ. ઈ નહીં, પેલા તારો એકડો તે શેમાં કર્યો તો? એકડો કર્યો તો. અરે વાહ, આ તે કર્યો તો એ પછી કરી દઈશ. આ તે કર્યો છે. હા તે પણ બટન પૂરા થઈ ગયા હોય, હવે ન થાય. સેલ એના સેલમાં વાંધો નથી બટા.
એ બગડી ગયું છે એવું આપણે હા આપણે એક દી જાવું ને ત્યાં બીજું લઈ લેવું એવું ચાઇનીઝ પાર્ટી ઇઝરાયલ વાળા નહીં હોય એવી કાર્ડ છે ને એ પછી અહીંયા આપણે તરત સ્વીકારાઈ જાય એ ટમેટા જેવી નાની નાની ટમેટા જેવી ગોળ પેલા લાંબી આવતી ને 3-4 જાતના શેપ કાઢે આ રીતની છે હવે આને મશરૂમ ખારેક મશરૂમ જ કહેવાય ને આ તો આપણે નામ પાડતા આમાં જેવો શેપ લાગે એવો ખબર તો મને નથી પણ આમાં હું તુક્કા મારી દેવાના હોય કે આવા નામ તો બધા એને શેપથી માણસો એક નંબર લીધેલા હોય કે આતા તો આમાં હોય નહીં મોટા ભાગની વસ્તુ આવે ખાણી પીણીની હોય ને બકાલું ને આ શાકભાજી એમના તો ગાંધીજીના 3 મહિનાનું એક થઈ ગઈ છું કેવું આંદરું બોલવાનું આમ મારું ત્રણેય ભેગા થઈ ગયા છે કઈને ભેગા થઈ ગયા બોલવાનું નહીં સાંભળવાનું નહીં જોવાનું નહીં એવું થોડું ચાલે થોડું તો બોલવું પડે નંબર આલે એમ નથી. નહીંતર ભટકાઈ જાય રસ્તામાં ભટકાઈ જાય જોવું તો પડે ને ગાંધીજી એમ નતું કીધું કે આખો દી એકું વેચી ગાંધીજી એમ કીધું હતું કે જ્યાં એવું લાગે ને ત્યાં એકું વેચો ઓકે એ પાછી મને નો ખબર હોય ને ગાંધીજી એટલે હું હાજર નહોતો હું હતી ને એટલે મને ખબર છે. તો બરાબર જો તને યાદ છે હો તારા પૂર્વજનું મને યાદ નથી મને ઈ યાદ છે તમે મને ગયા જન્મમાં 7 થપ્પડ મારી હતી મારે તમને 14 મારવાની મેં ચાલુ કરી દે આય છે એમ નહીં હું તો હોય ત્યારે જ મારવાની એવું કેમ સાત જ મારી હતી એવું કેમ ને તમે તો છો પૂર્વ જન્મમાં તો હું શું કહું યાર તમે મને તમારી વાત પાસેથી 1 કરોડ ઉછીના લીધા હતા હો લાવો એ જમાનામાં કરોડ કેવડો થાય કે ખબર હોય જ નહીં. તો તું આ ધીરુભાઈ ઘર એની પેટીઓમાં ક્યાંક હોય એમાં હોય તો કઈ તો કાયદેસર કેસ કરવો છે 7-12-8માં ક્યાંક એનું જમીનમાં તારો હિસ્સો લાગે